સાથે જ અમદાવાદ મહાપાલિકા કચેરી ખાતે પણ મોકડ્રીલનું આયોજન થયું અને જેની અંદર કોઈ ઇમરજન્સી સ્થિતિ થાય તો શું કરવું તેને લઈ અને પ્રેક્ટિકલ માહિતી લોકોને આપવામાં આવી। અમદાવાદ સિવિલ ડિફેન્સની ટીમે સમગ્ર મોકડ્રીલ દરમિયાન શું કરાવવું અને કયા પ્રકારની સાયરન કયા પ્રકારનો સંદેશો આપે છે તેમજ બ્લેકઆઉટ દરમિયાન પણ શું ધ્યાન રાખવું તેની માહિતી આપી। જ્યારે પણ 2 મિનિટ સુધી સાયરન તૂટક સાયરન વાગે એ સાયરનનો અવાજ એક ભયજનક સાયરન કહેવાય અને જ્યારે 2 મિનિટ સુધી કન્ટિન્યુ સળંગ સાયરન જ્યારે વાગે તે સાયરનને આપણે સબ સલામતની સાયરન કહેવામાં આવે છે। ખાસ બ્લેકઆઉટની વાત છે, બ્લેકઆઉટ સાંજે જે કરવાનું છે તેને લઈને કેવા પ્રકારનું આયોજન કેવી રીતે એનું અમલીકરણ કરવામાં આવશે? બ્લેકઆઉટની વાત કરીએ તો આજે જ્યારે ગવર્મેન્ટ દ્વારા જે આદેશ આપવામાં આવેલો છે અને એક સમય પણ નિર્ધારિત કરવામાં આવેલો છે કે જે સમયની અંદર આપણે બ્લેકઆઉટ કરવાનું છે તો દરેક લોકોએ પોતાના પ્રિમાઇસીસમાં એ પોતાનું ઘર હોય કે પોતાનું ઇન્ડસ્ટ્રીયલ જગ્યા હોય ત્યાં આગળથી લાઇટનો કોઈપણ જાતનો પ્રકાશ બહાર ના જાય તેનું ધ્યાન રાખવા।